નવા બસ સ્ટેન્ડ ખાતે આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે નગરપાલિકાના 6.35 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસ કાર્યોને આવકાર્યા હતા, જે અંતર્ગત આવનારા ટૂંક સમયમાં ગ્રીન ચોકડીથી ભાલેજ રોડ સુધી ડામર રોડ બનાવવામાં આવશે, જેથી વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં ભારે હાલાકીનો સામનો નહીં કરવો પડે। તે સાથે ટીપી 8 થી 18 ટીપીના નામના જૂના મોગરી રોડને નવા ડામરથી બનાવીને મજબૂત કરી આપવામાં આવશે। શહેરની પાલિકા દ્વારા ફાળવેલ ગ્રાન્ટ દ્વારા આણંદ પાલિકાની જુદી જુદી જગ્યાએ ફાયર સેફટી સિસ્ટમ નાખવામાં આવશે, જેથી શહેરમાં થતી હોનારતને વહેલી તકે માત આપી શકાય। તેની સાથે શહેરના બાકરોલ ઝોન વિસ્તાર સહિત ઘણી જગ્યાએ સીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી વાહનોની અવરજવરમાં આસાની થશે। આ વિકાસ કાર્યોની આણંદ શહેરના નાગરિકોને અનેક સુવિધાઓનો લાભ મળશે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે વિકાસનો પર્યાય। આજે આણંદમાં કરોડો રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તના કામો થઈ રહ્યા છે। નગરજનોની સુવિધામાં વધારો થશે। આ રોડ જે બની રહ્યો છે એ આઇકોનિક રોડ બનવાનો છે। આણંદની એક નવી ઓળખ ઊભી થશે, ત્યારે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને નગરના સૌ વહીવટકર્તાઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય એ સૌનો પ્રયાસને બિરદાવી અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે આપણને કરોડો રૂપિયા ફાળવ્યા છે આપણી સુવિધા માટે। આવો આપણે આણંદને એક નવી ઓળખ આપીએ।